ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં જશો ભાઈ? તો ભાઈ આજે અમે નીકળી ગયા છે ખરીદી કરવા. ભાઈ ખરીદી એટલે કે આપણે ખુશીજીનું શ્રીમત આવે છે ને એની ખરીદી કરવા. શું કે ખુશીજી, શ્રીમત આવે છે તમારું? તો કેમ કેમ એટલે પ્રેગ્નેન્ટ છું તો શ્રીમત ન કરવું? એટલે તમારે કેટલામું મંથ ચાલે છે ખુશીજી? 7th. 7 ચાલે છે, રનિંગ છે એમ ને? રનિંગ છે. તો આજે શું શું ખરીદી કરવાના છો તમે? ખરીદીમાં તો એવું છે કે તમારી એક કપડાની જોડી, મારી કપડાની કે લુગડાની જોડી? લુગડાની ના કહેવાય, કપડાની કહેવાય. એવું છે? પછી મારી સાડી. ઓકે. શું કહેવાય, આમ તો જોઈએ તો લાઈફમાં પહેલી વાર સાડી લઉં છું, એટલે મારી સાડી, પછી કટલેરી, બસ બીજું કઈ નહીં. એવું છે? પછી બીજું બધું તો જમવાનું ની બધું ખરીદી છે તો એને તો હજી વાર હોય, નહીં તો તમે જશો એમાં તો હું નહીં આવું. એવું તો ભાઈ જો ઓલરેડી ખુશીજીનું શ્રીમત છે તો એની ખરીદી કરવા માટે આપણે જવાનું છે આજે. તો શું કહેવાય, ખુશીજી છે ને હરેક શોપિંગ કરશે ને એ આપણે શું કહેવાય બ્લોગિંગમાં બધું આવરી લેવાની છે. અને આજે તો તું વ્લોગ સરખો બનાવીશ કે નહીં બનાવે? હા, બનાવો કમ્પ્લીટ ને? તો તમારું તો સાંભળવું ને મારે. એવું છે? તો આજે તું બનાવીશ ને ફાઇનલ ને? ફાઇનલ. ભાઈ જો આપણી ઇંગ્લિશ પરી છે ને એ અત્યાર સુધી તો પરફેક્ટલી ચાલે છે. શું કે ઇંગ્લિશ પરી કેવી છે? સારી છે ને? મસ્ત મસ્ત. હે? મસ્ત મસ્ત. શું બેસવાની મજા આવે છે ઇંગ્લિશ પરી પર? બહુ જ. તો ભાઈ ચલો ફ્રેન્ડ્સ, હવે સીધા આપણે શું કહેવાય કે ખરીદી કરવા માટે જશું. અને ત્યાં જઈને શું ખરીદી કરવી છે એ તો મેડમને જ ખબર, કારણ કે આપણે તો શું કહેવાય જોબ ઉપર જવાના છે. એમ બધાને બાય બાય કહી દીધું તો આપણે નથી જવું. હાલો જઈએ હવે, એટલે તો કહું છું કે આ તમે શું કર્યું છે? આ કવર તડકાથી બચવા, સુરક્ષા કવચ છે ને? તડકો કેવો છે? એવું છે ભાઈ. જો અમારા ગામનું આ પાટિયું છે, યાની કે ફાટક કહેવાય કાં ગામનું. આ બાજુ છે એ વેરાવળ જવું પડે, અને આ બાજુ તાલાળા જવું હોય તાલાળા જઈ શકો. અને આપણી ઇંગ્લિશ પરી અહીંયા પડી છે. તો હવે લેટ્સ ગો મેડમ, જવું છે? હે? હા ચલો. બેબીનું ધ્યાન રાખજો, બેબીને કંઈ ના થવું જોઈએ. મને થાય એનો વાંધો નહીં. તું વધારાની છે? હું વધારાની છું તો અત્યારે ઈ ના ભૂલો કે મારી અંદર જ બેબી છે, તો મને કંઈક થશે તો પછી બેબીને થાય ને, મને કંઈ ન થવું જોઈએ અત્યારે હાલ પૂરું. તો હવે જલ્દી જલ્દી આપણી ઇંગ્લિશ પરીમાં બેસી જાઓ, આપણે મોડું થાય છે. તમે બેસો પછી હું બેસું ને. વેરાવળ પહોંચ્યા ને ભાઈ, આ કડકડતી ભૂખ લાગી ગઈ, કારણ કે અમે લોકો હે નાસ્તો કરીને નથી નીકળ્યા. એટલે નાસ્તો કરવા માટે અમે આવી ગયા છે ગિરનાર ખમણ. એકદમ મસ્ત મજાનું અને સસ્તું અને સારું ગિરનાર ખમણ. જો અત્યારે મેડમને તો સમોસા ખાવા હતા તો સમોસા લીધા. શું કે મેડમ, સમોસા ખાવા છે ને? મારી માટે લીધી, મારી માટે નથી. એવું છે? તો ભાઈ જો આપણે સમોસા ખાવા છે તો ઓલરેડી મારે સમોસા ખાવા છે. અને ભાઈ અહીંયાના જે શું કહેવાય ફેમસ શું છે અહીંયાનું? ખમણ. ભાઈ જો અહીંયા ઓલરેડી મોસ્ટ ઓફ બધી ખમણની આઈટમ છે. અહીંયા છે નાયલોન ખમણ ગિરનારનું. શું કે? અને આ બધા જો અહીંયા ઊભા છે બધા. આ બધા હાલો હવે ખાવું નથી તમારે ખમણ ને બધી? જે બધા આવી ગયા, આ ભાણુભા અને દીદી ને બધા ખમણ ખાવા આવી ગયા. અને સમોસા તારા માટે છે મારા માટે છે? એવું મારા માટે છે ને? ઓકે. નહીં કરે ને તો ચલો ભાઈ. ભાઈ આ બધાને છે ને એક ડીશ ખમણ આપી દો. શું છે ભાણુભા, ખમણ ખાવું ને? ભાણુભા ખમણ ખાવું કે સમોસા ખાવા? ખમણ ખાવું છે. નાસ્તો પતી ગયો, યાની કે પેટ પૂજા તો પતી ગઈ, પણ હવે શિવ પૂજા યાની કે મંદિરની શિવ ભગવાનની પૂજા કરવા માટે, અર્ચના કરવા માટે આવ્યા છે. કારણ કે ભાઈ અહીંયા તપેશ્વર શેરી કહેવામાં આવે છે. તો તપેશ્વર શેરીમાં મોટું મહાદેવનું મંદિર છે. તો અમે લોકો અત્યારે આરતી અર્ચના પૂજા કરીએ. અમે તો દર્શન કરીએ, તમને કરાવીએ. ચલો દર્શન કરવા. જય મહાદેવ. થઈ ગયા દર્શન. હવે શું કે લેવાનું બાકી છે કે લેવું છે? બહુ બધું લેવાનું. શું લેવું છે? એટલે શું લેવાનું છે હવે? બધું સાડી લેવાની, કપડા લેવાના. તો હવે ભગવાન મહાદેવના દર્શન કરી લીધા છે તો હવે ક્યાંય વિઘ્ન નહીં આવે. તો આરામથી તમે ખરીદી કરી લ્યો. તથાસ્તુ બચ્ચા, તથાસ્તુ. રેડી? તો હાલો, તો હું હવે રજા લઉં. તમે ફટાફટ વેલા. ઓકે ભાઈ ચલો, હવે મહાદેવ ભગવાનના દર્શન કરી લીધા છે. હવે જવું છે સીધું આપણે આપણા જોબ ઉપર. અને આ લોકો ખરીદી કરશે. ખરીદી પતી જાય પછી આપણે એને પિકઅપ કરવા માટે આવશું ને પછી સીધા જશું ઘરે. ફ્રેન્ડ્સ, મેં ફાઇનલી સાડી ચોઈસ કરી લીધી છે. જોવો
મને કમેન્ટ કરીને કહેજો હો સાડી કેવી છે, સારી છે કે નહીં, અને મારી ઉપર સારી લાગશે કે નહીં એ પણ કમેન્ટ કરજો. તો ફ્રેન્ડ્સ, હું આ દુકાનનું એડ્રેસ અને સરનામું તમને પણ આપી દઈશ. અહીંયા સાચે બહુ મસ્ત મસ્ત સાડીઓ મળે છે, તો તમે પણ આ દુકાનની એકવાર જરૂર મુલાકાત લેજો. તો ફ્રેન્ડ્સ, આપણી ફાઇનલી બધી ખરીદી થઈ ગઈ છે, એટલે કે સાડી લેવાઈ ગઈ છે, કટલેરી લેવાઈ ગઈ છે. એમાં મેં આજે મારી લાઈફમાં પહેલીવાર બંગડીનો ચૂડલો લીધો છે, કેમ કે આજ સુધી મેં કોઈ દિવસ બંગડી પહેરી જ નથી. મારા વાલા આજે પહેલી વાર પહેરી છે. તો શું કહેવાય કે એ હું શૂટ ના કરી શકી, કેમ કે ત્યાં ટ્રાફિક વધારે હતું. પણ કંઈ વાંધો નહીં, હું તમને ઘરે જઈને બધી ખરીદી મારી બતાડીશ. શું કહેવાય કે સાડીની ખરીદી થઈ ગઈ, આપણા કટલેરીની ખરીદી થઈ ગઈ, તો આપણી પોતાની પર્સનલ ખરીદી હતી. હવે આપણે આવી ગયા છે સાબુ પાવડરની ખરીદી કરવા માટે, કેમ કે આ તો ઘરની ખરીદી છે, તો એ તો કરવી પડે ને. તો જો અત્યારે હું આવી ગઈ છું વેરાવળમાં. આ કઈ ગલી કહેવાય ભાઈ? ગાંધી ચોકમાં. ગાંધી ચોકમાં આવી ગઈ છું સાબુ પાવડરની ખરીદી કરવા માટે. તો ફટાફટ પહેલા ઈ પતાવી લો, પછી આગળ હજી બહુ બધી ખરીદી બાકી છે. તમે કન્ટિન્યુ રહેજો મારી સાથે. લોકોની બધી યાની કે મોસ્ટ ઓફ ખરીદી પતી ગઈ ભાઈ, અને ઓલરેડી હવે મારી ખરીદી કરવા માટે આવ્યા છે. તો મારી ખરીદી તમને ખ્યાલ હશે કે શું હોય, એક શર્ટ અને એક પેન્ટ, બીજું કશું નહીં. તો જો આપણે અત્યારે હાલમાં આવી ગયા છે જમજમ. તો હવે અંદર મેડમ છે એ જોડી કઢાવે છે, તો જોઈએ શું પેન્ટ સિલેક્શન થઈ ગયું. કઈ પેન્ટ સિલેક્શન કર્યું? એટલે બ્લુ કે બ્લેક? બ્લેક નથી, બ્લુ છે. બ્લુ છે, તો એના માટે શર્ટ કયો કાઢવો? આવો પ્લેન સરસ લાગશે, ફોર્મલ જોડી. પણ કોઈ નવીનમાં ન્યૂ આવ્યું એવું કંઈ ખરું? તમને જેન્ટ્સમાં કંઈ ન્યૂ આવતું જ નથી. એવું છે? હે સાહેબ, નવીનમાં કંઈ આવ્યું એવું કંઈ ખરું? હા સાહેબ, કંઈક નવું આવ્યું હોય તો કંઈક બતાવો ને, લેટેસ્ટ. તો મને શું કહેવાય, મારા ફેસને સૂટ થાય. શું કે સાચી વાત છે ને? ઓછી દેખાય. મારી કાંઈ ઉંમરનો કોઈ પ્રોબ્લેમ નથી હો, ઉંમર તો વ્યવસ્થિત જ છે દેખાય છે તો દેખાય. ભાઈ. તમે લોકો કોમેન્ટ કરી નાખજો કે મારી ઉંમર છે એ પરફેક્ટલી છે કે વધી ગઈ છે. તમે લોકો તો કહેશો જ ને કે વધી ગઈ છે, કારણ કે ગર્લ્સના ફેવરમાં જ તમે લોકો હોય, જેન્ટ્સના ફેવરમાં ઓછા હોય એવું ને. તો ભાઈ એટલીસ્ટ તમે તો સારી એવી રેડી ને, તમે તો જેન્ટ્સ જ છો ને? હા, તો એમ એટલે એમ નહીં, મારો કહેવાનો મિનિંગ એવો હતો કે મારા ફેવરમાં જ છો ને એમ. આના ફેવરમાં નથી ને? એવું છે ને? તો ભાઈ ચલો, આ લોકો બતાવે છે, આપણે જોઈએ, પછી તમને બતાવું કેવી જોડી આવી.